આ ઝઘલો આ દાંતણ લેવા આવ્યો નહીં. ન આવે તો કાંઈ નહીં, એમાં કે તું મરી જવાની. દામુડી ઉપાધિ કરમાં હું દાંતણ લઈ આવી સૌ. જમનાબેન, આ બધી બાયું હરખી છે, એમાં કોઈને કાંઈ કહેવા જેવું નથી. એ વાતુડિયું બેડા ધોવો. આ તો ધોવીશ છે ને. હે મંજુ, આજ ઓલી પન્યારી કેમ પાણી ભરવા ન થાય? એ બધી ખબર આ જમનાને હોય. ઈ તો ક્યારની પાણી ભરી વહી ગઈ ગામમાં, આપણી જેમ થોડી આડહુડી છે. એ બાયુ, દાંત કાઢવાનું બંધ કરો હવે. એ હાલો હાલો, હવે ગરબે રમવા જાવું છે. ક્યાં ના પાડીએ છીએ, હાલો. આવ સાચી વાત હો, ત્યાં તો પન્યારી દોડતી દોડતી આવશે. સાથિયા પુરાવો દ્વારે, દીવડા પ્રગટાવો રાજ, આજ મારે આંગણે પધારશે માં પાવા વાળી. જય અંબે જય અંબે, અંબે જય જય અંબે, જય અંબે જય અંબે, અંબે જય જય અંબે. એ હા જમના કાકી, હા હો. વાંજિયાનું મેણું ટાળે રમવા રાજકુંવાર દે, માં ખોળાનો ખૂંદનાર દે. કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે, માં પ્રીતમજીનો પ્યાર દે. નિર્ધનને ધન ધાન આપે, રાખે માડી સૌની લાજ, આજ મારે આંગણે પધારશે માં પાવા વાળી. જય અને આ ગામની બાયું રોજ ગરબા રમે, અમે એને શું મળતું હશે? મળે હું ટાંટિયા તોડે, બાકી મારે હરખો ડોસી કેવું પડે. એ વાત હાચી હો ઝઘલા તારી. ગાવો રાજ વાજિંત્રો વગડાવો આજ, આજ મારે આંગણે પધારશે માં પાવા વાળી. જય અંબે જય અંબે, અંબે જય જય અંબે, જય અંબે અંબે. એ બસ પન્યારી, હવે થાકી ગયા છીએ, જઈ બોલાવી દે. બોલો અંબે માત. હાલો બેનું, આપણે ગરબા રમી લીધા, હાલો આપણે પાણી ભરવા જાવીએ. પન્યારીને તો બે જ શોખ છે ને, એક બેડા ભરવાનું ને બીજું ગરબે રમવાનું. અરે એ મીઠી, ઓલી જો ને તારા છે ને ગામની, એને ગામના લોકોએ પન્યારી પન્યારી કરીને ચકવી દીધું છે. આમ જો તો હું તને પન્યારી જેવી નથી લાગતી? કડવા ઈ કડવા, મીઠા ઈ મીઠા. હા શું તો કોઈને કહેવાતું નથી. જો કરશન કાકા, આજ તો તમને નજરો નજર દેખાડું. જો કરશન કાકા, આ કડબ માળી વાડીની સ, હવે તમારે રગલાને કઈ કહેવાનું છે? તમારે કઈ રગલાને સમજાવવાનું છે? 10 દિવસ પહેલા મારી વાડીએ કડબ ચોરી કરવા આવ્યો હતો, અને ગઈકાલે પણ પાછો આવ્યો હતો. હવે તમે રગલાને કઈ સમજાવો. કરશન કાકા, આ રગલો થોડા દાડા પહેલા મારી વાડીએથી કરબ ચોરી ગયેલો હતો. હવે આનું કંઈક કરો. બે ની વાત સાચી છે હો બાપુ, આ રગલાની બહુ ફરિયાદ આવે છે, હવે આનું કઈક કરવું જ પડશે. હા સાચી વાત છે, હાલો રગલાને ગામની વચ્ચે લઈ જઈ. હા બાપુ હા. એ રગલા હાલ બહાર આવતો. એક તો કડબ ચોરી ગયો, હજી ધોકા ક્યાં છે? એ કરશન કાકા, આમ હું બરડા નાખ્યો છે? હા શું થયું છે? અને હું સોલા તું આ બધાને લઈને આવ્યો આવો છે? હા રગલા, તારી ફરિયાદ બહુ છે ગામમાં, તું બધાની કડબ ચોરી જાય છે. હું આ સાચું છે? હા હા હાશે વાત છે કરશન કાકા હો. અને મને બધી ખબર છે તમને કોને ફરિયાદ કરી. આ સૌલાય તમને ફરિયાદ કઈ કરશન કાકા? હા હા શું ને
હું જોતો 2 દાડા પહેલા એના ઘરે કે સૌલા આ મારી ગાયું ભૂખી મરસ છે. મને નીના 2 પૂળા આપ. એને મને ના પાડી. મેં કીધું તું 2 દી પછી પૈસા આપી દઈશ. તો 2 દી સુધી ખેમો હતો ને હું વાંધો હતો. અને તું રવલા દોટો આવ્યો. હું કહે સ્વર માણસ છું. વાત કરો છો તો ગામના લોકો બધા અહીંયા આવી જાવ જ્યારે હોય ત્યારે. ધ્યાન રાખજો, રગલાનો મગજ રગોયો નહીં કરતા. સાંભળી લેજો. અને તું ધ્યાન રાખજે સૌલા, મારી ગાયું ભૂખી નહીં મરે. અરે ભલે મારે કોકને મારી નાખવા પડે. બોલો તમારે શું કરવાનું છે? તમે આ પંચાયત અહીંયા ભેગી કરી છે. જ્યારે હોય ત્યારે આ રગલાને ગામની વચમાં તમે જલીલ કરો છો. મારી માને ફરિયાદ કરો છો. આ ગાવડી ભૂખી મરે છે. તમને લોકોને કઈ દયા છે કે નહીં? કઈ શરમ જેવું છે કે નહીં? આ રગલો હું કઈ લુખ્ખો છે? હે કૃષ્ણ કાકા, રગલો હું કઈ લુખ્ખો માણસ છે? અરે 2 વીઘા જમીન મારા બાપે દાનમાં આપી દીધી છે. સરકારને દાનમાં આપી દીધી. તો તમે બધા કયા ખેતીવાડીના મુલાકાત? હાલો તમારો ફેસલો હું કરું છું. જો હાલો, આ રગલો તૈયાર છે. બોલો ભાઈ, અત્યારે તું હારે હાલ. આ પ્રશ્ન ગામની વચ્ચે કરવાનો છે. હાલો લ્યો તારે હાલો. તો હાલ હાલ સૌલા, જવાનું હાલ. જ છે. હા હાલો હાલો. હાલો ત્યારે એ જો તમારા ગામનો શોખ. બોલો તમે ગામને ભેગું કરો. તમે આ રગલાને આ શોખની વચ્ચે લાવ્યા છો. એ ગામ લોકો, હાલો. એ ગરબે રમવાળી ભાઈઓ, આમ હામો હું જોવો છો. હાલો આણી પા. આ સૌલાએ મારી ઉપર અલ્ઝામ નાખ્યો છે. અરે આ તમારો રગલો નક્કી કઈક કર્યું હશે. હાલો હવે ભેગા થાવ. અને કરશન કાકા તમે કેમ મૂર્તિની ઘડી ઉભા રહી જાય? હે આ રગલા ને કરશન કાકા આયા હું લેવા લાવ્યા છો? એ માધા, એ જગલા, હું ક્યારનો દાદન ખોતરો છે. હંતન હું જોવે છે. હાલ, તને તો મારી ઉપર દાસ છે. તને ભાઈ આવો તમે ત્યાં બદલો લઈ લો આ રગલા. અરે હાલો. હે જગલા, આ રગલો હું ગામના ચોકમાં પંચાયત લઈને બેઠો છે. કઈ જગોનો બૂમ બરાડા પાડાસ? ઈ ભલે ને બરાડા નાખે, આજ આપણે બેહી જઈએ અને ફેસલો કરી નાખીએ. હાલ તારે હાલ. હા મારા રગલાએ શું કર્યું છે? ચોકમાં શું લાવ્યા છે? એ રગલાએ કડબની ચોરી કરી છે. શું વાત કરો છો? હે રગલા, આ વાત હાસી છે? બાકી તમારો રગલો છે ને ગામમાં કડબું સોરે છે. આજ તો એનો ફેસલો કરવાનો જ છે. તે કાકી, આ રગલાની પૂજા કરવા અમથા આ ચોકમાં લેવાય છે? આ તો માધવનો ઝગલો જ છે. મેં ઝગલો દાંતણ જ કર્યા કરે છે. આમે મારો રગલો સોરજ છે. સારું, તો આજે એનો ફેસલો હું કરીશ. ગામમાંથી એને 8 થી 10 દિવસ કાઢી મૂકવો છે. હા કાકી, આમે અમે નક્કી જ તે કર્યું છે. આના ગામની બહાર જ તે કાઢવાનો છે. જો તો ખરા, એક તો ખોટો માણા અને બળ કેટલું કરે છે. તે રગલા, તારી ભલાઈ એમાં જ છે કે તું આ ગામ મેલીને હેલતી ન થા. આ કાકી કે છે ને એ હાસું જ છે. અને એમાં દુનિયાના પ્રમાણની કોઈ જરૂર નથી રગલા. અને તારી માની વાત એમાં હાશી છે. અને જો આ ફેસલો લેતી હોય તો એમાં વાગ તારો જ હશે. રગલા, તું આમ રઘવાયો થામાં. આમ કઈ બંગડિયું નથી પહેરી. આ બધા ખેલ કરતા તો અમને આવડસ. હા, ખેલ કરવાનો હજી ભૂલ્યા નથી. હો, નહીતર હા, તારા મોતનું કારણ હું બનીશ. માધા, તું બનીશ? હા, તું બનીશ? મારા મોતનું કારણ તું બનીશ? હા, તારા મોતનું તો જોઈ લે કારણ. તું પણ આજ. અને તું પણ જોઈ લેજે. મેદાનમાં આજ તો ગળે ઉડાડી દો તારો.
જગલો ને ઓલો માદલો બે રઘવાયા આખલા જેવા થયા છે. આ બધી કરતૂત છે ને ઓલો જગલો દાંતણ વાળો છે ને એની છે. હાલ ઘોડી હાલ, આમાં ક્યાંક આપણે ઊભા રહેશું તો આપણા બેના ગળા ના કપાઈ જાય. એ માટલા આજ તો કાપી નાખું તને. આ માધાને રોકો, નકર એકાબીજાના ગળા કાપી નાખશે. અરે રગલા મુઈક મુઈક, તને મારા હમશે. એ માધા નહીં માં, મુક મુક, તને નહીં માં. અરે માં, તું મને ક્યાં ધર્મ સંકટમાં નાખે છો? જો ત્યાં મને હામ ન દીધો હોત તો માધા આજે તારું ગળું કાપી નાખત. ઓ રગલો આજ. હા રગલા, તારે તારી માની વાત સાંભળવી હા પડશે. સાંભળું છું માં. કાંઈ વાંધો નહીં માં, તે મને કીધું છે આ ગામ છોડીને જવાનું, એટલે હું જાઉં છું માં. બાકી ધ્યાન રાખજે માધા. એ બાઈઓ હાલો, ખાલી કરો મારો રસ્તો. હા એ માધા અરે સાની માની નો ઉભો રે. અવાજ ને ઓ ખોટો, ખાલી દડા પૂરતો જાવ છો. ધ્યાન રાખજે. અને તે કહેલી વાત તારા મોતનું કારણ હું બની. હા બની. એ કારણ હું બની, ધ્યાન રાખજે. હા, યાદ નીકળ, રાખજે. હા નીકળ. માટલા. હે પનિહારી, હા? તું આખી જિંદગી કેમ કુંવારી રહી? હું કહું વસંત કાકી, હું નાની હતી ને ત્યારે મારા બાપાને એક જણાએ મેણું માર્યું હતું. હા વસંત કાકી, અને એમ કીધું કે તારી સોડી છે ને કોઈને પાણી ન દે. અને તે દી મેં નક્કી કર્યું હતું હું આખી જિંદગી પનિયારી બનીને હન થઈને પાણી પાઈશ, એટલે હું કુંવારી રહી. વાહ બેટા વાહ, સ્ત્રી આમને મહાન નથી ગણાતી. તું તો બહુ મહાન છો બેટા, મહાન છો. કિસણા શું વિચારે છે? આપણા ગામના લોકોએ આ બહુ સારો નિર્ણય લીધો. રગલાના ગામની બહાર કાઢ્યો ઈ તો હારું છું બાપુ. રગલો ઉયો ગયો, એની ફરિયાદ તો હતી જ તે, અને માધોય તે કઈ ઓછો નથી. હે કરશન કાકા, આ બધું થયું ઈ ખોટું નથી થયું? આ રગલાને ગામની બહાર કાઢ્યો ઈ ખોટું નથી થયું? આખો દી જગલો અને માધો ગામને જ કાણ કરતા હોય. હાલો ત્યારે જે થયું ઈ, હું તો મારે પાણી ભરી આવું. બસારાક રગલાઈને રે તમે અન્યાય કરો છો કાકા, પણ તમને કહીને શું ફાયદો? કોણ જાણે આ ગામમાં શું થવા બેઠું છે, હવે શું થાહે? બાપુ, પનિહારીની ઈ વાત તે હાસી હતી હો. અને આ તો ધર્મ સંકટથી થયું. શું કરશું આપણે આમાં? આ બપોરના તો કુકડાય હક નથી લેતા મારા હાળા. આ ડોશી રોટલા ટીપતી લાગે. જોયે હું ડોકા કાઢી છે, કયો થયો લાગે છે? આ ડોશીએ તો ધુમાડો કર્યો. એ ડોશી, રોટલા બોટલા થયા કે નહીં? અહીં ભૂખ લાગીશ. આખો દિવસ જુગાર રમી રમીને અને હું છે ને રોટલાના ટાણે આવી જઈશ. બાપે જુગારી, તુંય જુગારી, અને આખો દિવસ જુગાર રમી રમીને તારા બાપે બધું વેચી નાખ્યું. ડોશી, તું મને મેણા મારવાનું બંધ કર. મુકતના રોટલા થોડસ ને તું તો. બહુ થઈ ગયું તારું બોલવાનું. તું ખાજે એકલી એકલી ડોશી, નથી ખાવું મારે તારું. ઘણું વેચી માર્યું મારું બધું તો. માધો કાંઈ દેખાતો નથી. હાલો ક્યાં ગયો છે? અરે માધા, આમ અત્યારે ગુસ્સામાં કઈ બાજુ? જગલા, આ મારી માં તો મારું લોહી પી ગઈશ. ખાવાના ટાણે જ કકલાટ કરીને બેહે. એટલે પણ થયું છે હું, ઈ તો કે શું થયું હવે બીજું? આપણે જુગાર રમ્યા ઈ એને જ ગમતું.
જુગાર રમવાનું ગમતું ન હોય તો કાંઈ નહીં, આપણી પાસે બીજા ઘણાય રસ્તા છે. જગલા હું કઈ સમજો નહીં. બીજો રસ્તો કયો? આમ આવ્યું. ના હો ભાઈ, મારે કામ નથી કરવું. માધા, વિચાર કરી લે, એક જ વાર આ કામ કરવાનું છે, બાકી જિંદગી ભર પછી કામ નહીં કરવાનું. હા, આ જગલાની વાતમાં દમ તો છે હો. હું કરું? વાંધો નહીં જગલા, હું તૈયાર છું. ઓહો ઓહો, આ ગામનો સીમાડો તો જો, અને આ વડલો, ઓહો કેટલો ભયંકર લાગે છે. તમારા સિવાય કાંઈ બીજો અવાજ આવતો નથી. હવે આમાં મારે ક્યાં પાણી પીવા જવું? કોઈ દેખાતું નથી. પેલા અડધી રાતે આ ભાઈ કોણ છે? હાલ જરાક એની પાસે જાઓ. અરે બેન, તમે અને અહીંયા અડધી રાતે તમે કોણ છો? અરે, હું આ પનઘટની પનિહારી. તરસ્યા થયા છો? મારે પાણી પીવું છે, મને બહુ તરસ લાગી છે. તો હાલો, હું તમને પાણી પાઈ દઉં. સારું કર્યું બેન, તમે મળી ગયા. નકર તો હું પાણી વગરનો મરી જાત, તડપીને મરી જાત. અરે લ્યો ને, પાણી પીવો ને, લ્યો. આ લ્યો ભરેલો ઘડો. અહીંયા બેઠીને આરામથી પીવો તમ તાર પીવો. કાંઈ ગભરાવાની જરૂર નથી. અરે ભાઈ, મરવાનું તો હન થાય ને સર. તમ તાર નિરાતે પાણી પીવો, અને હું શું ને, પાણી પીવો તમ તાર પાણી પીવો. બેન, પાણી તો બહુ મીઠું છે, અડધો ઘડો પી ગયો, પણ તરસ નથી મટતી. આ ગામના સીમાડાનું પાણી મીઠું તો છે, પણ કોઈની તરસ નથી મટતી. હા, કારણ કે આ ગામના સીમાડામાં મારો હરાબ છે. પાણી પીતાની હાથે જ ઝેર બની જશે, અને પછી એ માણસ મરી જાય. તારી જેમ. એ મીઠી, તને ખબર છે ગામના સીમાડે જે ઓલો મરી ગયો એ આપણા ગામનો જ હતો? અરે, તેદીનો આ રગલો ગયો છે ને, તેદીનું આ બધું બન્યું છે. અને રગલો ગયો છે, તેદીની પનિહારી પણ ગઈ છે, કાંઈ ખબર નથી પડતી. માધા, એ માધા, આની પાસ જો તો ખરી. તને કઈ ખબર છે કે નહીં? કાજગલા, શું છે? શું થયું? ગામના સીમાડે કોકની હત્યા થઈ ગઈ છે. હે? ગોળી થઈ? આપણે હું ક્યાં બાપનો દીકરો હતો? એ તો બધા મર્યા કરે. આવા જમનાબેન, ઓલી પનિહારી તેથી અડધી રાતે પાણી ભરવા ગઈ હતી. તમને તો ખબર હશે જ, તે દુની પાછી આવી નથી. આખું ગામ ચિંતામાં છે, કોણ જાણે શું થયું હશે. અને વળી કાલ તેની માસી આવવાની છે, શું જવાબ દેશું? હા બા, હો હમણે સાફ કરી આપું. હો બા, સાફ જ કરું છું. હો. અરે, આ તો પનિહારીની માસી. વસંતબેન, ઓ વસંતબેન, આ પનિહારીનું બારણું કેમ બંધ છે? પનિહારી કાં ગઈ? તમને કઈ ખબર છે? ના બેન, ના હો, ઘણા દાડાથી અમને કઈ ખબર જ નથી, કાંઈ ખબર નથી.
એ હારું હો, રામ રામ, આવજો. હારું ત્યારે રામે રામ. એ દાબુડી વાળી વાળીને થાકી ગઈ. ખાવા મનને. હે જેઠીબેન, આ પનિહારીનું બારણું બંધ છે, કાં ગઈ કાંઈ ખબર છે તમને? અમને કાંઈ ખબર નથી હો બેન. બેન તમને કાંઈ ખબર છે? કાંઈ ખબર નથી હો બેન. રામ રામ બેન, આવજો. કિષ્ના, આ પનિહારી ક્યાં ગઈ છે? બાપુ રામ જાણે, બહુ શોધખોળ કરી, કાંઈ પત્તો મળ્યો નહીં. અરે જમનાબેન, કેમ તમે ઓચિંતા? હે કરશન કાકા, મારી પનિહારી ક્યાં ગઈ છે તમને કાંઈ ખબર છે? આખા ગામમાં પૂછ્યું, ક્યાંય કોઈ હાસું કહેતું નથી મને. તમે મને કહો મારી પનિહારી ક્યાં ગઈ છે? કેમ કોઈ હાસું નથી કહેતું? તમે મને કહો મારી પનિહારી ક્યાં ગઈ છે? અમને ખબર નથી, ઘણા દાડાથી પનિહારીનો ક્યાંય પત્તો નથી. ગામના લોકોએ ખૂબ શોધખોળ કરી. હે ભગવાન, હે ભગવાન, મારી પનિહારી ક્યાં ગઈ હશે? હું હાલમાં હશે, હું કરતી હશે? હે કિસના, તું ગમે હાથી ગોતી આવ, મારી પનિહારીને ગોતી આવ. મારે એનું મોઢું જોવું છે કિસના, મારી પનિહારીને ગોતી આવ. કોગળો કરવો જોઈએ. આ મારું દાંતણે હુકાઈ ગયું અને ગળું હુકાઈ ગયું. આ દાંતણ ઘડવાની ટેવ હારી નહીં. મારું મોઢું સોલાઈ ગયું. લ્યો બોલો, માઇન્ડમાં તો ટીપું પાણી નથી. મારી બાયડીએ આળહુડી થઈ ગઈ છે. તો બોલો, જો ઘડા ને બેડા બે ખાલી છે, તો મારે ક્યાં પાણી પીવું? તો મોઢું કડું થઈ ગયું છે, વાસણ બધાય ખાલી છે. કોગળો કેમ કરવો મારે? આ બધા વાસણ કેમ ખાલી છે? એલી એ ઊભી થા, ઓય ઊભી થા. તો વાસણ કેમ ખાલી છે બધા? અહીં મને તરસ લાગી છે. ઓય ઊભી થા. તો અહીં વાસણ કેમ બધા ખાલી છે? અહીં મને તરસ લાગી છે. પાણી નથી? તને કહું છું, દેતા નથી. હું છે પણ અડધી રાતે. આ એકે વાસણમાં પાણી નથી. મને તરસ મને બહુ લાગી છે. તું પાણી ભરવા નથી ગઈ? ના ના, આજ પાણી ભરવા ગયા જ નથી. ગામને સીમાડે મોત થાય છે. મને ડર લાગ્યો એટલે અને ગામની બાયુ બીવે છે, એટલે અમે આજ પાણી ભરવા ગયા જ નથી. તું ઝઘડાની બાડીથી ને બીવે છે? લાવ હું જાઉં છું, જોઉં છું મને કોણ રોકે છે. કેવો વખત આવી ગયો છે, મરદ માણાને પાણી ભરવા જવું પડે. બોલો, કૂતરાએ હાળા હક નથી લેવા દેતા. હે ભગવાન, આ માણા મારું માનતો નથી. મુઓ બેડા લઈને હાલી નીકળ્યો. મારું શું થાય હવે? આ કૂતરા અહીંયા હક નથી લેવા દેતા. કુવે જવું છે અંધારામાં, પણ આ તમારા તો જો બોલી થોડું બીક જેવું લાગે છે. હો, પાણી તો પીવું તો પડશે જ યાર. તરસ બહુ લાગી છે. શું કરવું? ઓય, રાત્રે તો કેટલું બિહામણું લાગે છે.
જગલા તું આવી ગયો? આ તો પણિયારી. મોઢામાં દાંતણ નાખીને અહીંયા હું કરતી હશે? જગલા હા? તને તારું મોત બોલાવે છે આજે. નહીં 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 નહીં. હા. નહીં 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 નહીં. હે હે પનિહારી ક્યાં ગઈ? હાઈસ પનિહારી ગઈ. નહીં નહીં નહીં. પાછી ક્યાં ગઈ પનિહારી? જગલા જગલા આજ તારો છેલ્લો દિવસે. અરે જગલા તને દાંતણ બહુ વાલું છે ને? આજ તારે દાંતણ મોઢામાં નાખીને જ મરવાનું છે. એ આસુના પીર, એ આસુના પીર, આ તો હજી હૂતો છે. ઉભો થા એ માદલા, ઉભો થા, ઉભો થા, ઉભો થા, ઉભો થા માદલા, ઉભો થા, હોવા દે ને ડોશી. ઉભો થા માદલા, ઉભો થા માદલા, ડોશી ઉભી નો થા. હોવા દે ને. એ આસુના પીર ઉભો થા. તને ખબર છે, તને ખબર છે કાંઈ? તારો ઓરો ભેરો ઝગલો છે ને ઈ મરી ગયો. હા મરી ગયો, મરી ગયો. હા તારો ભેરું ઝગલો. હે ડોશી શું થયું? કેતો ખરી, કેવી રીતે મરી ગયો? મને કાંઈ ખબર નથી. ગામના વાત કરે છે, મને કાંઈ ખબર નથી. ગામના સીમાડે ગયો તો પાણી ભરવા. ગામમાં એ બધી વાતો થાય છે. પાણી ભરવા ગયો તો ગામના સીમાડે. મને કાંઈ ખબર નથી. રાતે તરસ્યો થયો ને એટલે પાણી ભરવા ગયો તો. પછી હું થયું ને કાંઈ ખબર નથી. અરે મારો ભેરું જગલો, મારો ભેરું જગલો શું થયું હશે? હજી તો નાવાનું બાકી હતું અને સવારમાં આ વાવડ મળ્યા. રામ રામ. એ રામ રામ કૃષ્ણ કાકા. હું થઈ ગયું મારા ભેરું મન જગલાને. હું થઈ ગયું. મારો એકનો એક ભેરું મન મને મૂકીને ક્યાં જતો રહ્યો? અરે જમના ભાભી આ બધું કઈ રીતે થઈ ગયું? ગામના સીમાડે રાતે પાણી ભરવા ગયા હતા. ખબર પડી કે સવારે એનું મોત થઈ ગયું છે. પેલો ગામ મૂકીને ગયો, પછી પનિહારી ગાયબ છે અને જગલાનું મોત થયું. કઈક તો ગડબડ છે. હે ભગવાન, જગલો મરી ગયો એમાં માર તો ખોટ ગઈ. લે એમાં તમારે શું ખોટ ગઈ? લે એને ખોટ તો જાય જ ને. ઈ તો એનો દાંતણનો મોટામાં મોટો ઘરાગ હતો. હારું થયું જગલો મરી ગયો. ઈ આખો દી ગામની પંચાયત જ કરતો અને દાંતણ જ ગયા કરતો. તે પાણીના ઘડા બેડા ભરવા ઈ જાતું હશે.
જ્યારે મરી ગયો ને ત્યારે એના મોઢામાં દાંતણ જ હતું. બોલ, દાંતણ એને એટલું બધું વાલું હશે? આ જગલો પાણી ભરવા ગયો ત્યારે કેવો લાગતો હશે? અરે કેવો ભૂંડો લાગતો હશે. હું એની વાટે જ છું કિસના. જેથી મારી સામે આવશે ને તેથી મૂકીશ નહીં હું એને. આતડા કાઢીને જંગલી કૂતરાને ખવડાવી દઈશ. હાલો જમનાબેન, કાંઈ ઉપાધિ નહીં કરતા. કાંઈ કામકાજ હોય તો કેજો. હાલો રામ રામ. રામે રામ. હાલો રામે રામ. રામ રામ. માધા, હવે કેટલું હું છે માધા? તને આજે તારું મોત બોલાવે છે. આજ રાતે ગમે એમ કરીને તારે અહીંયા આવવું જ પડશે. હા માધા, હા. આ વડલાની વડવાઈએ તે મને મારી હતી, હું પણ તને એ જ રીતે મારીશ. ગામના સીમાડે 2 હત્યા થઈશ. એક અજાણ્યો કૂટાઈ ગયો અને એક મારો ભેરું જગલોય મરી ગયો. આ મારા હાળું ઓલી પની હારીની હાથમાં તો નહીં ભટકતી હોય ને? પનિયારી છે ને રોજ રાત્રે પાણી ભરવા આવે છે. આવી જોઈએ ત્યારે. પણ હવે વાર કેટલી છે? પણ એટલા ઘડી ખમને, ધીરજ રાખ. પણ તું પાછો કોઈને કહેતો નહીં હો? કોઈને નથી કહેવાનું. આ તારા કહેવાથી હું આમાં મંડાણો છું. હો, ચિંતા કરમાં, હું કેવો બેઠો છું. એ જો 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 સાંજનો પનિહારી જ લાગસ. હાલ હાલ. હા 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 હા, આ પનિહારી તો છો અડધી રાતે પાણી ભરવા આવી ખરી. હો, પણ બિચારી એને શું ખબર કે આજ આયા. હા, અરે આ જગલો ને માધો શું કરતા હશે અહીંયા? એ પનિહારી, આ ઓલા રગલાને ગામની બહાર કાઢ્યો એમાં તને કોઈ વાંધો છે? આ કરશન કાકા આગળ ફરિયાદ લઈને ગઈ હતી તે એટલી બધી હારી થવાની શું જરૂર હતી? તમે બે તો એક નંબરના ખોટા માણસ છો. કાંઈ વાંધો નહીં, ભલે ફરિયાદ કરી, પણ તારા ઘડાનું પાણી તો પાઈ દે અમને. અને એ તો પીવું જ પડશે ને. હવે હાલતા થાવ હાલતા, એવી કઈ નવરાઈ નથી. લે માધા, આ તો આ હાલી. લે હા, અરે પનિહારી, તરસી તો મરીશ પણ તું અમે નહીં. હાલો પાણી પીવાય. હા હાલો હાલો. માધા, પાછો કેમ મારો માર્ગ રોક્યો? એ માધલા, મારો રસ્તો કેમ રોક્યો? પનિહારી, તારો માર્ગ અહીં પૂરો થઈ ગયો. હવે તો છેલ્લી વાર પાણી પાઈ દે પનિહારી. માધા, તારો ઈરાદો કાક બીજો છે. બીજો તો બીજો એમ કઈ આ તારા ઘરેણા છે એ બધા ઉતારી દે. છોડ માધા, છોડ. એ માધલા, ધ્યાન રાખજે હો. હું કાંઈ તળાવમાં તરનારી માછલી નથી, પનિહારી છું. એક લાફો મારીશ ને તો બધા દાંત બહાર કાઢી નાખીશ. ધ્યાન રાખજે, છેલ્લી વાર કહું લે છું. ત્યારે આ
બહુ તરસ લાગે છે એમ? પાણી 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 પીવું છે એમ? હવે તને પાણી નહીં મળે. પાણી પીવું છે તારે? પી 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 પાણી. પાણી પાણી એને મેં મારી હતી એ પનિહારી કઈક બદલો લેવા તો નહીં માગતી હોય ને. એક કામ કરું, ત્યાં જઈને તપાસ કરું. અહીં જે આવશે ઈ મરશે. હું છું આ પનઘટની પનિહારી, એક અતૃપ્ત આત્મા. ઝાંઝરીનો અવાજ, ઘડીક રડવાનો અવાજ, ઘડીક હસવાનો અવાજ. મારો બેટો કઈ દેખાતું તો નથી. ના ડરામણો અવાજ આ વડલાની વડવાઈઓમાંથી આવતો એવું લાગે છે. અને એવું લાગે છે કે આ વડલો જ બધાને ભરખી ગયો હોય. પનિહારી, ઓ પનિહારી, ક્યાં છો તું? મને ખબર છે કે તું ભૂત બનીને બધાને ભરખી રહીશો. મને ખબર છે તું અહીંયા આજુબાજુમાં જ કંઈક છો, પણ તું મારું કાંઈ નહીં બગાડી શકે. અરે માધા, હા માધા, હું અહીંયા જ છું. તું મારો છેલ્લો શિકાર છે માધા, છેલ્લો શિકાર છે. આજ પછી મને મુક્તિ મળી જશે. હા માધા, હા, મુક્તિ મળી જશે માધા. મને પાણી નહોતું પાયું માધા. પાણી 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 પાણી. કા માધા, પાણી પીવું છે, પાણી પીવું છે. હવે મારો બદલો પૂરો થયો. હાલ હવે હું મારી ગામની બધી બેનડીઓને હાસી વાત કરતી આવું. એ હાલો બેનડીઓ, હાલો પાણી ભરવા. આ પનિયારી તમારી વાટે છે. આ તો ઓલી પનિહારી. અરે આ તો ઓલી પનિહારી છે. અડધી રાત્રે અરે પનિહારી પનિહારી આવી. પનિહારી અત્યારે
હું તો ઘણા દિવસથી મરી ગઈ છું. હું તો બસ મારા ગામની બેનડીઓને મળવા આવી છું. માસી, મારી આત્મા તો તમારી હારે બંધનથી જોડાયેલી છે, પણ શું કરું, કુદરતે મારું મોત આવું લખ્યું હશે. મારી બેનડીઓ, હું હર હંમેશ તમારી હારે રહીશ. મારી દીકરી. અને જ્યારે પણ મને મળવાનું મન થશે ત્યારે હું કહીશ, હાલો ગરબે રમવા. એ બેનડીઓ, હાલો ત્યારે પાણી ભરવા. મારી દીકરી, મારું હું થાશે?